In the last video આપણે જોયું ડિસ્કસ કરેલું પ્રોસિજર ઓફ ફોર્મેશન ઓફ કંપનીમાં તો ટુ ટાઈપ્સ ઓફ પ્રોસિજર છે એની ફર્સ્ટ ઇઝ રજિસ્ટ્રેશન બિફોર ધી પ્રોસિજર ધેટ મીન્સ પ્રમોશન એના ફોર ટાઈપ્સ આપણે ફોર જે છે પોઈન્ટ સબ પોઈન્ટ જે છે આપણે જોઈ ગયા હતા કે આઈડિયા ઓફ પ્રમોશન ધેન મોબિલાઇઝેશન ઓફ રિસોર્સિસ ધેન financial arrangement then primary and detailed investigation. I hope so you have a proper understood. Okay, then second procedure to obtain the certificate of incorporation કે જ્યારે આપણે એસ્ટાબ્લિશમેન્ટ માટે આપણે રજિસ્ટ્રેશન કરાવીએ છીએ કંપની ફોર્મમાં તો એ કંપની ફોર્મનું આપણે સ્ટાર્ટઅપ કરતા પહેલા કઈ કઈ પ્રોસિજર કરવાની છે એ રાઈટ આપણે કંપની ફોર્મની જે લિમિટેશન આપણે જોઈ ગયા હતા ફર્સ્ટમાં કે એક્સપેન્સિવ પ્રોસિજર ઓફ ને કંપની ફોર્મની જે આપણે પ્રોસિજર કરવાની છે એ એક્સપેન્સિવ છે બીકોઝ કે આપણે બિફોર ધ રજિસ્ટ્રેશન પહેલાં આપણે ટુ મેઇન ડોક્યુમેન્ટ્સ જે છે કંપની ફોર્મમાં દેટ ઇઝ મેમોરન્ડમ ઓફ એસોસિએશન એન્ડ આર્ટિકલ ઓફ એસોસિએશન એને આપણે સબમિટ કરાવવું પડે ધેન આપણે કંપની રજિસ્ટર કરાવી શકીએ તો આપણે પોઈન્ટ્સ જોવાના છે આજે બે એન્ડ રિમેનિંગ પોઈન્ટ જે છે એ લેટર ઓન ડિસ્કસ ફર્સ્ટ મેમોરન્ડમ ઓફ એસોસિએશન મેં થોડું તમને આઈડિયા આપ્યો હતી કે મેમોરન્ડમ ઓફ એસોસિએશન જે છે એ કંપનીનું એક્સટર્નલ જે એડમિનિસ્ટ્રેશન છે એટલે લાઈક બિલ્ડિંગ જે છે એક્સટર્નલ કે કેવી રીતે છે એ બધું એ મીન્સ કે ઇન્ડિકેટ કરે છે એન્ડ આર્ટિકલ ઓફ એસોસિએશન જે છે એ ઇન્ટરનલ પોર્શન ઇન્ડિકેટ કરે છે કંપનીના ઓકે ફર્સ્ટ મેમોરન્ડમ ઓફ એસોસિએશન ફર્સ્ટ કે પ્રોસિજર ટુ obtain the certificate of incorporation this question asked for the 5 marks. Certificate of incorporation is to be obtained from the register of company for inception of the company. Inception means starting, commencement. Following documents are to be prepared and submitted before the registration of company to obtain these certificates. First, memorandum of association. It is the basic document and constitutions of the company on which the building of the company is constructed. કે આ જે association આ જે ડોક્યુમેન્ટ જે છે લાઈક એને કે આપણે કે એ સ્ટ્રક્ચર તો આપણે ખબર પડે કે બિલ્ડિંગનું જે સ્ટ્રક્ચર જે છે એ કેવું હશે તો આ મેમોરન્ડમ ઓફ એસોસિએશનથી ઇન્ડિકેટ કરે છે કે બિલ્ડિંગ ધેટ મીન્સ કે કંપનીનું ફોર્મ જે છે સ્ટ્રક્ચર કેવું હશે So, provision of the following clauses are compulsory in memorandum of association. કે memorandum of association જ્યારે આપણે રેડી કરીએ છીએ પ્રિપેરેશન કરીએ છીએ ત્યારે આ જે ક્લોઝિસ જે છે મીન્સ આપણે ગુજરાતીમાં કહીએ કલમ ક્લોઝિસ જે છે એ આપણે ફૂલફિલ કરવી પડે તો આપણે એ રજિસ્ટર ઓફિસમાં મેમોરન્ડમ ઓફ એસોસિએશન એ સબમિટ કરાવી શકીએ તો આપણે ક્લોઝિસ છે અંદર મેઇન ક્લોઝ મેં જ્યારે આ પ્રોસિજર સ્ટાર્ટ કરી હતી આ આપણે ક્વેશ્ચન જ્યારે લીધો હતો ત્યારે મેં તમને કીધું હતું કે કંપની જે છે આપણે સ્ટાર્ટ કરીએ તો કંપનીનું નેમ શું છે ઓબ્જેક્ટિવ શું છે લાયબિલિટી છે એટલે કે મેમ્બર્સની લાયબિલિટી કેવી છે લિમિટેડ છે અનલિમિટેડ છે કેવી લાયબિલિટી હશે બરાબર ધેન કે એસ્ટાબ્લિશમેન્ટની ક્લોઝ એટલે કે એસોસિએશન ક્લોઝ જે છે એ કેવી હશે કેટલી કેપિટલ લાવે છે કેટલા શેર્સમાં ડિવાઇડેડ કરે છે તો એ બધી આપણે ડોક્યુમેન્ટ્સ ફિલઅપ કરીને પછી આપણે રજિસ્ટર જે છે એ આપણે દેટ મીન્સ કે કંપની એસ્ટાબ્લિશમેન્ટ કરી શકીએ તો દેટ ફર્સ્ટ આવે છે મેમ્બર ઓફ એસોસિએશનમાં ક્લોઝિસ નંબર 1 નેમ ક્લોઝ જોઈએ A public company with limited liability by share has to insure the word limited આપણે જોઈ ગયા હતા કે ટાઈપ ઓફ ધ કંપનીમાં આપણે જોઈ ગયા હતા પબ્લિક કંપની જે છે એ ત્રણ ટાઈપ વાળી એની લાયબિલિટી થશે એક તો લિમિટેડ બાય શેર કેપિટલ અનલિમિટેડ લાયબિલિટીઝ એન્ડ બાય ગેરંટી આપણે જોઈ ગયા છે તો જે પબ્લિક કંપની હશે તો પબ્લિક કંપની માટે પુટ ઇન્શ્યોર ધી એન્ડ ઓફ ધી કંપની નેમ તો ખાલી લિમિટેડ બાય કેપિટલ એટલે કે પબ્લિક કંપની હશે તો એ લિમિટેડ વર્ડ જે છે ઇન્સર્ટ કરવાનો છે ધેન પ્રાઇવેટ કંપની માટે એન્ડ ઓફ ધી નેમ XYZ નેમ આપણે હશે તો એ પ્રાઇવેટ લિમિટેડ એટલે ખબર પડશે આપણે કે કઈ કંપની પબ્લિક છે અને કઈ કંપની પ્રાઇવેટ છે પ્રાઇવેટ કંપની હશે તો એના નામ પાછળ જે છે એ પ્રાઇવેટ લિમિટેડ હશે જ And private company with limited liability by share has to insert the word private limited at the end of its name. Company cannot adopt a name which resemble which ke same that of other company registered in India or which is detrimental to national interest.
કે કંપની જે છે એ કયું નામ નહીં રાખી શકે કે જેમ કે અધર કંપનીનું નામ હોય તે, બરાબર. હવે બીજી કંપનીનું નામ જે છે કે નેસ્લે છે, તો આપણે આપણી કંપનીનું નામ નેસ્લે નહીં રાખી શકીએ, બરાબર. તો એ રજિસ્ટર્ડ નહીં થશે. તો એ એન્ડ કે વિચ ઇઝ ડેટ્રીમેન્ટલ ટુ નેશનલ ઇન્ટરેસ્ટ. ડેટ્રીમેન્ટલનું મિનિંગ થાય છે હાર્મલેસ. શું થાય છે? હાર્મલેસ. કે નેશનલ ઇન્ટરેસ્ટ જે છે, કન્ટ્રીનું ઇન્ટરેસ્ટ જે છે એ પણ હાર્મલેસ થવું નહીં જોઈએ એના નામથી, બરાબર. એટલે કે નેમ ક્લોઝિસમાં પ્રાઇવેટ કંપની માટે જે છે એ એન્ડ ઓફ ધી ઇટ્સ નેમ પ્રાઇવેટ લિમિટેડ એન્ડ પબ્લિક કંપની માટે એ ઓનલી લિમિટેડ બાય શેર હશે તો લિમિટેડ લગાવશો. અને કયું નામ આપણે નેમ રાખી નહીં શકીએ તો જે એમ કે નેશનલ ઇન્ટરેસ્ટને હાર્મ કરે એવું નહીં રાખી શકીએ એન્ડ અધર કંપનીનું નામ જે છે એવું નહીં રાખી શકીએ, સેમ નહીં રાખી શકીએ આપણે. તો એ ફર્સ્ટ નેમ ક્લોઝિસમાં આવશે. સેકન્ડ, એડ્રેસ ઓફ રજિસ્ટર ઓફિસ ક્લોઝ. આપણે આપણા જે રજિસ્ટર કરાવીએ છીએ, આપણે જોયું હતું પ્રમોશનમાં કે લેન્ડ કેપિટલ, તો આપણે લેન્ડ જોઈએ છે, લાઈક બિલ્ડિંગ આપણે જે સ્ટ્રક્ચર કરવાની છે, કન્સ્ટ્રક્ટ કરવાની છે, બિલ્ડિંગ આપણે બનાવવી પડશે, એના માટે લેન્ડ જોઈએ. એટલે કે આપણે જે રજિસ્ટ્રેશન કરાવીએ છીએ, એટલે કે આપણે કહીએ ને કે આપણે હાઉસ લીધું છે કે ઓફિસ છે આપણી, તો આપણે એને રજિસ્ટર કરાવવા માટે હાઉસનું એડ્રેસ આપવું પડશે તો જે રજિસ્ટર થશે. એવી રીતે કંપનીને પણ પોતાનું એડ્રેસ આપવું પડશે. એડ્રેસ ઓફ રજિસ્ટર ઓફિસ ક્લોઝ. Company has to mention the address of the register office so the register of company and public can correspondence with the company and jurisdiction of court can be fixed. એટલે કે એના માટે આપણે શું કરવું પડે, આપણું રજિસ્ટર જે છે કે કયો એડ્રેસ પર આપણે કંપની લોકેટેડ છે તો એનું આપણે લોકેશન આપણે એડ્રેસ આપણે અંદર આપવું પડશે. દેન ઓબ્જેક્ટ ક્લોઝ. ઓબ્જેક્ટ ક્લોઝ મીન્સ કે કયા પર્પઝ માટે કંપની જે છે આપણે એસ્ટાબ્લિશમેન્ટ કરીએ છીએ. It is most important clauses of memorandum for what object and what type of business is conducted by the company is stated in this clause. કે કયા ઓબ્જેક્ટ થી અને કયા પર્પઝ થી કંપની જે સ્ટાર્ટ કરીએ છે તો એ મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં ઓબ્જેક્ટ ક્લોઝ માં આપણે મેન્શન કરવું પડે. The company cannot perform activity except for the goal for which the company is established. અને કંપની જે છે એ આ ગોલ, આ ઓબ્જેક્ટિવ્સના બિહાઇન્ડ એને જવું પડતું નથી, એટલે કોઈ એક્ટિવિટી એને એ પરફોર્મ કરવું પડતું નથી. મીન્સ કે જે આપણો ઓબ્જેક્ટ જે આપણો પર્પઝ છે એ જ આપણે શું કરવાનું છે, હોલ્ડ કરવાનું છે, એના બિહાઇન્ડ આપણે જવાનું નથી. એની બિહાઇન્ડ આપણે પરફોર્મ જે છે અધર એડિશનલ એક્ટિવિટી આપણે કરવાની નથી. એટલે ઓબ્જેક્ટિવમાં આપણો શું ઓબ્જેક્ટ છે એ આ ક્લોઝમાં આપણે મેન્શન કરવું પડશે. ધેન લાયબિલિટી ક્લોઝ. કોની કેટલી લાયબિલિટી જે છે એ આપણે મેન્શન કરીએ. Liability clause. The liability of member is limited, unlimited or limited by guarantee is indicate in this clause. કે કયા મેમ્બરની લાયબિલિટી જે છે લિમિટેડ છે, અનલિમિટેડ છે ઓર લિમિટેડ બાય ગેરંટી જે છે એ આ મેમ્બર ઓફ એસોસિએશનની લાયબિલિટી ક્લોઝમાં મેન્શન કરેલું હોય છે, બરાબર. કે કોની લાયબિલિટી લિમિટેડ છે, અનલિમિટેડ છે કે લિમિટેડ બાય ગેરંટી છે. અંદર દેન 1% કંપની માટે પણ અંદર હોય કે જો આપણી કંપની 1% હોય તો એના માટે શું છે જોઈએ આપણે. In the case of 1% company whose name will be entered as a second person in case of death or incapability of doing contract of the original person. કે આપણે ખબર છે કે 1% કંપની જે છે એ ડિરેક્ટર્સ, બોર્ડ ઓફ ડિરેક્ટર એ એક જ મેમ્બર હોય, એક જ પર્સન હોય છે, બરાબર. બટ એ એક જ પર્સન હેન્ડલ કરતો હોય, દેટ મીન્સ આપણે એને પ્રાઇવેટ કંપની કહી શકીએ. તો એ જે પર્સન જે છે હવે એમ કે ને કે ઇન ફ્યુચરમાં એ ઇન્સેન્સ થઈ ગયો, ડેથ થઈ ગયું, ઇનકેપેબિલિટી એને થઈ ગઈ કે જે છે કંપની એ રનિંગ નહીં કરી શકે, તો એટ ધેટ કેસમાં કે આ ક્લોઝિસમાં કે લાયબિલિટીની ક્લોઝિસમાં એ અધર પર્સનનું પણ નામ મેન્શન કરવું પડશે કે જ્યારે આ પર્સનનો ડેથ થઈ જાય કે કંઈ પણ ઇવેન્ટ થઈ જાય તો એ આ પર્સન રનિંગ કરી શકે. લાઈક આપણે કહીએ ને કે HUFમાં આપણે જે છે કે કરતા જે છે એ કરે છે, બરાબર. એન્ડ અધર બીજો પર્સન જે છે કે અધર મોસ્ટ આપણો ઘરનો એલ્ડર પર્સન જે છે એ અંદર જોઈન થઈ શકે. એટલે કે મીન્સ કે આપણે કહીએ ને કે હેરિટેજ વાળો જે બિઝનેસ કહીએ તેમ, એટલે કે આપણા પછી કોણ કરશે તે 1% કંપની એટલે કે બીજી પર્સનનું પણ નામ મેન્શન કરવું પડશે જો ઇન ધી કેસ ઓફ કે એ 1% કંપની એટલે કે જે ઓરિજિનલ પર્સન જે છે એનું ડેથ થઈ જાય કે કંઈ પણ ઇવેન્ટ થઈ જાય તો એ બીજો પર્સન જે છે એ શું કરી શકે, કંપની રનિંગ કરી શકે. એટલા માટે બીજા પર્સનનું નામ પણ મેન્શન કરાવવું પડે. લાઈક આપણે જોઈએ ને કે બેંકમાં આપણે અકાઉન્ટ ઓપન કરાવીએ
એમાં આપણે પોતાનું અકાઉન્ટ હોય બરાબર, બટ આપણે એવા કોઈ સર્કમસ્ટન્સ આવી ગયા કે આપણે નહીં વિથડ્રો નહીં કરી શકીએ, એટલે આપણે નોમિની એઝ અ નોમિની તરીકે એટલે આપણે આપણા પેરેન્ટ્સનું કે મોટા ભાઈનું આપણે નામ મેન્શન કરીએ છીએ એટલે નામ અંદર નાખીએ છીએ. એવી રીતે આમાં એવું છે. અકાઉન્ટ તો આપણું જ છે, દેટ મીન્સ કંપની તો એની જ છે, પણ ખાલી સેફટી માટે આપણે બીજા પર્સન નામ આપણે એડ કરીએ છીએ. ધેન કેપિટલ ક્લોઝિસ. Authorized capital of the company and is divided among the shares of the fixed value is stated. આપણે ખબર જ છે કે જ્યારે કંપની પોતાની જે કેપિટલ જે છે એ કેવી રીતના કલેક્શન કરે છે કે જ્યારે આપણે કંપનીનું કેરેક્ટરિસ્ટિક્સ અને એડવાન્ટેજીસ જોઈ ગયા હતા ત્યારે હતું કે કંપની જે છે એ પોતાનું જે કેપિટલનું કલેક્શન જે છે બરાબર ઇસ્યુ કરે, એટલે કે સ્મોલ ફ્રિક્શનમાં, અને સ્મોલ જે ફ્રિક્શન થાય છે એને શું આપણે કહીએ, શેર કરીએ, અને જે શેર પરચેસ કરે છે એને આપણે શેર હોલ્ડર કહીએ છીએ. એટલે કે કંપનીની કેપિટલ જે છે એ સ્મોલ ફ્રિક્શનમાં એટલે કે નાના નાના પીસીસમાં ડિવાઈડ થશે, તેને આપણે શેર કહીએ છીએ. તો એ કેટલા પોર્શનમાં અને કેટલા પાર્ટ્સમાં ડિવાઈડ થશે તો એ કેપિટલ ક્લોઝમાં આપણે મેન્શન કરવું પડશે. ધેન એસોસિએશન ક્લોઝ. એસોસિએશન ક્લોઝને આપણે બીજી રીતે લઈ શકીએ એસ્ટાબ્લિશમેન્ટ ક્લોઝ. તમને એસોસિએશન વર્ડ ના યાદ નહીં ફાવે તો તમે એસ્ટાબ્લિશમેન્ટ ક્લોઝ પણ લખી શકો. Minimum 7 members in public company and minimum 2 members in private companies have to give the statement with their signatures stating that they desire to establishment of a company. Okay, establishment that means public company હોય તો minimum 7 members are required and private company હોય તો minimum 2 members are required. તો આ ક્લોઝિસમાં જે છે એ એસ્ટાબ્લિશમેન્ટ ક્લોઝિસમાં તો જે મિનિમમ પાર્ટનર મિનિમમ મેમ્બર જે છે એની સાઇન સાથે સાઇન જોઈએ. શું જોઈએ? સાઇન જોઈએ. બીકોઝ કે they really wants to, they really desire to establishing a company. કે લોકો ખરેખર મીન્સ કે રિયલી એ લોકો કંપની સ્ટાર્ટ કરવા માંગતા છે કે નહીં, તો એની શું છે એક એગ્રીમેન્ટ છે, એનું એક એમ કે ને લાઈક પરમિશન છે કે એ લોકો they desire or not, એટલા માટે એ લોકોની શું સાઇન જે છે એ અંદર ઇન્ડિકેટ કરવી પડે. તો આ સાઇન થશે. એટલે કે પબ્લિક કંપની માટે 7 મિનિમમ છે એન્ડ પ્રાઇવેટ કંપની માટે મિનિમમ 2. મેક્સિમમ આપણે ખબર જ છે કે આપણે જોઈ ગયા કે મેક્સિમમ પબ્લિક કંપની માટે નો રિસ્ટ્રિક્શન્સ, કોઈ લિમિટેશન નથી, એન્ડ પ્રાઇવેટ કંપની માટે 200. તો આ અહીં ક્લોઝિસ છે. બે જોઈ લેજો 2 ટાઈમ્સ, અને કંઈ પણ અન્ડરસ્ટુડ નહીં થાય તો મને કહીજો. યુ કેન કોલ મી ઓર મેસેજ. Then last આર્ટિકલ ઓફ એસોસિએશન, એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે કે જે આપણે જોઈ ગયા કે ઇન્ટરનલ એ એડમિનિસ્ટ્રેટિવ જે છે એ કંપનીનો એ શું કરે છે, શો કરે છે. મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, ઇટ ઇઝ અ ડોક્યુમેન્ટ determining the rules of internal administration of the company. Rules for the administration of company are mentioned in articles within the boundary of a memorandum. It includes કે memorandum article of association માં કઈ મેટર્સ ઇન્ક્લુડ કરવામાં આવે છે, તો it includes the rights of the members, share forfeited. share forfeited નો મતલબ થાય છે કે જ્યારે એ તમને ગુજરાતીમાં કહું એ તમને વાર છે હજુ. શેર ફોરફીટ નો મતલબ થાય છે કે શેર જે છે એ શેરની જપ્તી, ગુજરાતીમાં કે શેરની જપ્તી, એટલે કે જ્યારે કોઈ શેર પરચેસ કરે છે અને એનું પેમેન્ટ કરી શકતું નથી તો એના શેર શું કરી લેવામાં આવે, લઈ લેવામાં આવે. લાઈક આપણે એમ કહીએ ને કે આપણે લોન લીધેલી છે અને લોન જે છે આપણી પેમેન્ટ નહીં થઈ હોય અને જે આપણી મોર્ગેજ મૂકેલી જે છે એના પર આપણે લોન લીધી તો મોર્ગેજની વસ્તુ શું કરી લેવામાં, બેંકવાળા એ લઈ લે, મીન્સ કે પોતાના હોલ્ડ કરી લે, જપ્ત કરી લે. એવી રીતના શેરમાં પણ એવું થાય તો એને આપણે શું કહીએ, શેર forfeited. Then share installment, power of board of directors કે મેમ્બર્સના કેટલા રાઇટ્સ છે, બોર્ડ ઓફ ડિરેક્ટર્સના કેટલા રાઇટ છે, તો એ આર્ટિકલ ઓફ એસોસિએશનમાં મેન્શન કરેલા હોય છે. એટલે કે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે કે જ્યારે મેમ્બર ઓફ એસોસિએશન એન્ડ આર્ટિકલ ઓફ એસોસિએશન એ કમ્પ્લીટ થઈ જાય, શું થઈ જાય, કમ્પ્લીટ થઈ જાય તો ઇટ્સ બીકમ અ પબ્લિક. શું થઈ જાય, પબ્લિક. એટલે કે પબ્લિક જે છે એ જોઈ શકે, પબ્લિક જોઈ શકે. જો લાસ્ટ ટાઈમ એ લખેલું છે both the documents memorandum and articles become the public documents after their registration. કે રજિસ્ટ્રેશન થઈ ગયા પછી એ બંને શું થઈ જાય, ડોક્યુમેન્ટ પબ્લિક, એટલે કે પબ્લિક એને જોઈ શકે છે. રાઈટ? તો આ જોઈ લેજો તમે, કંઈ પણ અન્ડરસ્ટુડ નહીં થાય તો યુ કેન કોલ મી ઓર મેસેજ. થેન્ક યુ.